અમરેલી જિલ્લામાં આવેલ શ્રી સાંગાબાપા ગૌશાળા, જ્યાં ઇજાગ્રસ્ત ગાયોની સેવા કરવામાં આવી રહી છે. હાલ જોઈએ તો અનેક સંસ્થાઓ, ગૌશાળાઓ તથા પાંજરાપોળ તેમજ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે, જેમના દ્વારા નિરાધાર, બીમાર, ઇજાગ્રસ્ત, અપંગ ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે. રસ્તા પર ફરતી, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ કે ગંભીર રોગોથી પીડાતી ગાયોને આ સંસ્થાઓ દ્વારા આશ્રય આપવામાં આવે છે. અહીં તેમને યોગ્ય સારવાર, પોષણયુક્ત આહાર, સ્વચ્છ પાણી તથા સુરક્ષિત રહેઠાણ પૂરું પાડવામાં આવે છે. બધાને જય ગૌ માતા, જય શ્રી રામ. મારું નામ જનાર્દનભાઈ દિલીપભાઈ તેરિયા અને વ્યવસાય હું વકીલ છું. અને આ જે સાંગાબાપા ગૌશાળા છે એ સાંગાબાપા એ અમારા સુરાપુરા છે, જેઓ અહીંયા ગૌશાળાથી 1.5 કિલોમીટર દૂર એમની ખાંભી આવેલ છે અને ગાયો માટે જ પોતે બલિદાન આપેલું, એટલે એમના નામની અમે આ ગૌશાળા કાર્યરત છે. આ ગૌશાળા 2018થી કાર્યરત છે અને અત્યારે નાની મોટી 45 ગૌ માતા અહીંયા હયાત છે. અને એકમાં કોઈ પણ ગૌ માતા ગીર ગૌ માતા નથી. અમે બધી રોડ ઉપરથી ઇન્જર્ડ હોય, તકલીફમાં હોય એ ગૌ માતાને અહીંયા લાવી અને રેસ્ક્યુ કરી અને સાજા કર્યા છે. ગૌ માતા સિવાય અમે અન્ય જીવોની પણ સેવા કરીએ છીએ, જેમ કે સસલા છે, કૂતરા છે એમની. પછી અહીંયા સાંગાબાપા અન્નક્ષેત્ર પણ કાર્યરત છે કે જાણું અજાણું કોઈ પણ વ્યક્તિ આવે, જમવું હોય, ચા પાણી એ ચાલુ જ હોય છે. અને આપના વિડીયોના માધ્યમથી એક હું અપીલ જરૂર કરીશ કે અમે એક અભિયાન કરેલ છે, જેમાં મિનિમમ તમે 500 રૂપિયા આપી શકો. કારણ કે અહીંયા અંદાજે 60,000નો આ ગૌશાળાને ખર્ચ થતો હોય છે અને તમે આજીવન દાતા 500 રૂપિયા આપીને થઈ શકો છો. દર મહિને 500 રૂપિયા એટલે નજીવી રકમ થાય, વાર્ષિક 6,000 રૂપિયા. ગૌશાળા સિવાય અન્ય અમે ગામના જે અરાઉન્ડ 50-60 કૂતરાઓ છે એને અમે રોટલી અને દૂધ પણ જમાડીએ છીએ. અને હજી શક્ય હશે એટલી અમે અમારી જે સેવાને છે એ વધારવા માંગીએ છીએ. જય ગૌ માતા. આ ગૌશાળાની શરૂઆત કેટલા વર્ષ પહેલા કરી? જ્યારે શરૂઆત કરી ત્યારે કેટલી ગાયો હતી, આજે કેટલી છે અને કેવી રીતે આખીની વ્યવસ્થા છે? ગૌશાળા અમે 2018માં શરૂ કરી. ત્યારે અમારે 2 જ ગાયો હતી અને ધીરે ધીરે અમે રેસ્ક્યુ કરી અને અહીંયા લાવતા ગયા અને એને સાજી થતી ગઈ. અત્યારે અરાઉન્ડ 45 ગૌ માતા છે. આજે મહિને કેટલો ખર્ચ થાય છે અને ભોગવે છે પણ ખર્ચ? અત્યારે 60,000 રૂપિયા જેવો ખર્ચ છે. અને જેમાં અમે અત્યારે જે અભિયાન ચાલુ છે એમાં અમે અત્યારે 14 સભ્યો જોડાયેલા છે, જે દર મહિને 500 આપે છે, એટલે 7,000 જેવી રકમ આવે છે. અને 60,000માં 7,000 જેવું દાન આવે છે. બાકીની જે 53,000 રૂપિયા છે એ હું સ્વખર્ચ ભોગવું છું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ શ્રી સાંગાબાપા ગૌશાળા, જ્યાં હાલ 45 કરતાં પણ વધુ ઇજાગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે. 2018માં આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ અહીંયા ગાયો માટે રહેવાની તથા પાણીથી લઈને તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ પણ તૈયાર કરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાંથી જ્યારે ગાયને રેસ્ક્યુ કરીને આ ગૌશાળામાં લાવવામાં આવે છે, ત્યારે તેની યોગ્ય ડૉક્ટરી સારવાર કર્યા બાદ તેને અહીંયા રાખવામાં આવે છે.